આવવાના, પાપ ધોઈ આવવાના. એટલે હવે જમપુરી કાઢી નાખો અને બધું, કોઈની જરૂર નથી હવે. કે મહાદેવજી કે છે એમ અકળાઈ જાવમાં કે હું તારે કરે. અને કોઈ કે કેટલાય પાપ કર્યા હોય ને પછી ગંગામાં નાય આવે તારે એનો દંડ, કોકને પીડ્યા હોય અને એ પછી નાય આવ્યો, લ્યો 2-4 ખૂન કરીને ગંગામાં નાય આવે, તેને તો કઈ ભોગવવાનું નહીં ને. માટે આવી વાતો મને ફાવતી નથી. બે માણસ ડખો થઈ ગયો. બોલો. ભોળાનાથને એમ થયું કે આ આમ તો નહીં માને. ભોળાનાથ કહે છે કે દેવી સમજો, મેં કીધું એવો મહિમા સમજીને નાય તો પાપ એકેય ન રે, પણ જોજો નાશે બધાય, પણ મેં કહ્યો એવો મહિમા સમજશે નહીં કોઈ. તો કે નાવામાં પાણી ટાઢું લાગે, ઠેઠ ગંગાજીએ નાવું પડે, ઉપાધિનો પાર નહીં. મહિમા સમજવામાં કાંઈ નહીં, મહિમા સમજી જ લેવાનો ને ખાલી. એમાં હું જાય છે? એમાં કાંઈ બળ કરવું પડે છે, કાંઈ પાળવું પડે છે, કાંઈ ભૂખ્યા રહેવું પડે છે, ચાંદ્રાયણ, કાંઈ ધારણા પારણા, કાંઈ જપ એક પૈયે ઉભા રહીને કરવા 12 વર્ષ. મહિમા સમજવામાં હું કઠણ છે કે. અને તેથી ભોળાનાથ હસ્યા કે દેવી, મહિમા સમજવાનું જ કઠણમાં કઠણ છે. તપ કરવાનું, ચાંદ્રાયણ કરવાનું, 100 ગૌ આઘા હાલીને ગંગાએ નાવા જવાનું, એ બધું હેલું છે. મહિમા સમજવો ને એનાથી કશું કઠણ નહીં. તો કે એમ તો કે હા, પણ કે તોય મને નથી મનાતું. મહિમા માણસ સમજાય જ ને કે. ત્યારે ભોળાનાથ કે છે કે નો સમજાય અને મહિમા સમજીને નાય એના પાપ જાય, એમ હું કઉ છું. માટે આ ધરતી ઉપર મહિમા સમજીને નાનારો કોક નીકળે તો નીકળે, માટે ચિંતા કરશો નહીં. જમપુરી જરૂરની છે ને બધું લક્ષ-84 દુઃખ ને બધું એમનામ રહેવાનું. તો કે પણ તમે વાત કરો છો મનાતી નહીં. તો કે હાલો અખતરો કરવા જઈએ, એમાં હું વાંધો છું. આવ્યા હો, મોટું શહેર હતું, એની પડખેથી ગંગા જાતી હતી. હા, અને એક બાજુ ખાડો ભરાયેલો ગંગાજીનો પાણીનો. એ પાણી થઈ ગયું રાબડી વાળું, કાળું ભરી રહેલું ને એટલે. અને પડખે ગંગા હારી વહે. હવે આ જરાક ગામની ગટર આવી ગઈ હોય, ગમે એ ગંધારું પાણી ને રાબડી નીકળી ખાંદો. શંકર ભગવાને એમ કીધું કે દેવી એક કામ કરો. કે શું? કે તમે છે ને સ્વરૂપવાન રૂપાળી સ્ત્રી બની જાઓ, નાની ઉંમરની, અને હું ગઢો બુઢો બની જાઉં. એટલે એ ગઢા બુઢા બની ગયા અને પાર્વતીએ સુંદર અલંકાર ધારણ કર્યા અને સુંદરી જેવું સ્વરૂપ દેખાડ્યું. અને પછી શંકર ભગવાન પીડ્યા ખાડામાં. બે માણાએ નક્કી કરી લીધેલું. શંકર ભગવાન ખાડામાં પડ્યા ગંધારા પાણીમાં, ખૂંચી ગયા. નીકળી કે નહીં, બળ કરે બિચારા કાદવમાં. હવે ગંગામાં કેટલાય માણા નાવા આવે, સમજ્યા? બળેવ જેવું કે ભાદરવી જેવું પર્વ, અને હવ માણા નાવા આવે, રાખડીયું તોડવા, હરે ગંગે એમ કરે. હવે આ પાર્વતીજી ઉભા ઉભા જે નાઈન નીકળે ને એને એમ કે અમારે ધણીને કાઢો ને, કે તમારે ધણી છે આટલો બુઢો, તમે જુવાન છો. તો કે શું થાય, મારા બાપાએ જેને દીધી અને પરણી છું, તે કાઢી જો મારા પતિને, તમારો ઉપકાર જિંદગી ભર નહીં ભૂલું. કે કોક એમાં સાંભળે કેટલાય, એમાં કોક જણો તૈયાર થાય કે કાંઈ વાંધો નહીં, હવે હાલને કામ થતું હોય તો એ પડે ઓલા ખાંદામાં કસોટો વાળીને. ને જ્યાં શંકરને અડવા જાય એ બુઢાને, ત્યાં રાઈડ નાખ્યા, મને અડશો નહીં. કે કેમ? મને અડશો નહીં, મને જો અડશો તો બળીને રાખ થઈ જાઓ. કે પણ કારણ? તો કે મને અડતા નહીં, હું સાચું કહું છું. જેનામાં એક પણ પાપ ન હોય એ જ માણસ મને અડે અને બહાર કાઢે તો એને કાંઈ ન થાય. બાકી જેનામાં એક પણ પાપ હોય ને જો મને અડ્યો તો એ બળીને રાખ થઈ જવાનો. એટલે ઓલ્યા બીવે તરત બહાર. કે કાં? તો કે અડાય નહીં, બળીને રાખ થઈ જાવ. એમ સવારથી સાંજ સુધી હાલ્યું, જે હોય એ જાય ને આગે મને અડશો તો બળીને રાખ થઈ જાવ. હજારો માણા નાઈન વૈયા ગયા ગંગામાં. ગંગામાં નાઈન આવે ને એને જ કે અમારે ધણીને બહાર કાઢો. કોઈએ ન કાઢ્યા. હાન પડવા આવી. કેટલાય તો આને વઢ્યા કે આવા બુઢો ભલે પડ્યો રહ્યો, કોક હારાને પરણી જાન, હું કેમ લાગુ છું? મેલને કાંઈ નું કાંઈ બોલ્યા, કોઈએ એના ધણીને બહાર ન કાઢ્યો. હાંજ પડવા આવી ગઈ.
એમાં એક માણસ નાવા આવ્યો, ગંગાજીમાં નાઈને જે આમ જાતો હતો ને ત્યાં પાર્વતી આડા ફેરે, હે ભાઈ આ મારા ધણીને બહાર કાઢો ને કે તમારો ઉપકાર નહીં ભૂલું જીવન ભરો. તારે આને વિચાર થયો કે કાઢું. લુગડા પોતાને એક બાજુ મૂકી, એક નાનું વસ્ત્ર પહેરી અને ભાઈ પીડ્યો ખાંદામાં, ગંધારું પાણી. જ્યાં અડતો ગયો ને ત્યાં પેલા કે અડીશ નહીં, અડીશ તો બળી જાય. કે કેમ બળી જાય? તો કે મને એ જ માણસ અડી શકે કે જેનામાં એક પાપ ન હોય, એ જ માણસ મને અડી શકે અને એ જ મને બહાર કાઢી શકે. આને વિચાર કર્યો કે હું ગંગામાં નાયો એટલે મારા બધા પાપ વયા ગયા. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે ગંગામાં નાય એના બધા પાપ બળી જાય. હવે મને પાપ ક્યાંથી હોય? હવે મને પાપ હોય ક્યાંથી? નહીતર તો શાસ્ત્ર ખોટા પડે. માટે હું ન બળું. અત્યારે મારે એક પાપ નથી, નાઈને હાલ્યો આવું છે, હજી પાણીના બૂંદ સોટ્યા છે ગંગાજીના જળના, પછી કોઈ પાપ કર્યું નથી. જરાય મુજાશ નહીં ડોહા, હાલ એમ કરીને બાવડું પકડ્યું, જ્યાં બહાર મૂક્યા ત્યાં શંકર પાર્વતીએ દર્શન દીધા. ધન્યવાદ તને ધન્યવાદ. કે આખો દિવસ હજારો માણા નાઈને વહી ગયા, પણ એકેયના મનમાં એ પ્રતીતિ ન થઈ કે હવે મારે પાપ નથી. એમ કહો જોઈએ મને કેમ ન મનાણું? બધાને નહીં હોય ખબર કે ગંગામાં નાહીએ એટલે પાપ બળી જાય, તો કેમ ન અડ્યા? શું કરવા ન અડ્યા? કારણ કે હાલું શાસ્ત્રમાં કીધું છે બળી જાવ, પણ હાલું નહીં એકાદું રહી ગયું હોય અને અડી તો રાખ થઈ જાય નકામા મફતના. એનો ધણી નીકળતા નીકળે મારી બાયરી રાંડે. હે જવો મહિમા જ નથી જીવને. અને આપણું તપાસો તો એમ જ હશે. એવા સંત મળ્યા સ્વામી ખામી કોઈ ના રહી, એમ નિષ્કાળાનંદ સ્વામીએ લખ્યું, પણ આપણને એવું સમજાય નહીં કોઈ દી મરીએ ત્યાં સુધી. એવા સંતનું દર્શન થાય તો સાક્ષાત ભગવાનનું દર્શન થયું એમ લખ્યું છે, પણ આપણને એમ સમજાય નહીં. એ ન જ સમજાય. અને જો સમજાણું કોઈને આ સભામાં તો એ અક્ષરધામનો મુક્ત છે. એને પછી જગતનો જીવ માને એની ભૂલ છે. ભલે એ ગ્રસ્ત આશ્રમી હોય, ભલે ગોરધનભાઈની જેમ એને દીકરા થતા હોય, પણ એ અક્ષરધામનો મુક્ત છે. કેમ? જે એની બુદ્ધિ દિવ્ય થઈ ગઈ છે, માટે એ દિવ્ય થઈ ગયો. આમ વાત છે. હવે કહો, તમારા મનની પરિસ્થિતિ તપાસો. અને હું તો આ દુનિયામાં એને જ મહાન માનું છું કે જેને પોતાના જીવનમાં કોઈક મહાન મનાઈ ગયા હોય, જેને પોતાની જિંદગીમાં કોઈ મહાન નથી સ્વીકારાણા. એ માણસ મહાન નથી, એ માણસ જ પોતે હલકો છે, એટલે એને કોઈ મહાન નથી સ્વીકારાણા. એ તો એની ખુદની હલકાઈ છે. બાકી આ ધરતી ઉપર કોઈ મહાન નથી એમ નથી. આ વાત છે. શાસ્ત્રોમાં લખેલી વાતને વિશ્વાસથી હૈયામાં બેહાડી દેવી, સ્વીકારી લેવી, અંતરમાં ઓગાળી દેવી, એ બધાયથી નથી થતું. દેહે કરીને પાળવાના નિયમ ધર્મ તો હું તમે છે ને અહમમાં અહમમાં પાળીએ, એમાં કાંઈ વાંધો આવતો નથી. પણ અંતરમાં જે મહિમા બેહાડવો એ વાત ભારે કઠણ છે. નિષ્કાળાનંદ સ્વામી કહે છે કે સંત સેવા તેને સર્વે સેવા, સેવા શ્રી હરિ ભગવન, બાકી ન રહ્યું કાંઈ. આ પંક્તિ તો એમ કે છે કે સંતની સેવા પછી એમ ન રહે કે ભગવાનની સેવા બાકી રહી. એમ સંતના દર્શન થયા પછી એમ નો મનમાં થાય કે ભગવાનના દર્શન હજી બાકી રહ્યા. એમ પૂર્ણ કામ પણ આવી જાય ત્યારે મહિમા મનાણો કહેવાય. બધાયનું કામ નથી. અને આમ મહિમા સમજાય એ આ લોકનો છે નહીં. પછી આ લોકનો નથી, માનવો જ નહીં એને આ લોકનો. એ અક્ષરધામનો મુક્ત થઈ ગયો. આટલું જ શીખવાનું છે. આટલું શીખ્યા અને કલ્યાણનો મુદ્દો હાથ થયો. અને આ લાખ વર્ષે એક લાખ જન્મે આટલું સમજે જ પાર આવવાનું છે. એ વિના માયા તરવાની નથી, છૂટક્યો જ નથી.
ઋષિ મુનિ સેવા દેવતા, જેણે સંત કર્યા રાજી મન. આહા, બેડો પાર થઈ ગયો. સંતને રાજી કર્યા એટલે ભગવાન રાજી થઈ ગયા. પછી ભગવાનને અલગ રાજી કરવાની કોશિશ કરવાની કોઈ જરૂર નથી. કોણ કહે છે? આ પંક્તિ કહે છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, કોઈને કદાચ આ વાત ન પચે, ભારે લાગે તો નિષ્કુળાનંદ સ્વામી યારે બથો બેઠાવી જજો. મને ન લેતા વચમાં. મેં તો એનું લખેલું ગાયું અને સમજાવ્યું છે. એ જી સંત સેવા તેણે સર્વે સેવા, અન સેવા શ્રી હરિ ભગવન. ઋષિ મુનિ સેવા દેવતા, એણે ઋષિ મુનિ સેવા દેવતા, જેણે સંત કર્યા રાજી મન. આ વાત છે. ત્યારે તમે કહેશો કે આમ જ હોય તો પછી ભગવાનની પૂજા અને ભગવાનને રાજી કરવાનું શું કામ કરવું જ જોઈએ? હે, સંતની પૂજા ને સંતને રાજી કરવાનું, સંતનું જ મંડાઈ પડી તો હું વાંધો બધાય? તો એ બાત એમ નહીં. એ વાત એમ નથી. સંત ભગવાનને લઈને છે એટલે એનો મહિમા છે. સંત પૂજાય છે એટલે તમારું કલ્યાણ થાય છે એમ નથી. એ સંતમાં ભગવાન પૂજાય છે એટલે તમારું કલ્યાણ થાય છે. સંતને પૂજે તમારો મોક્ષ નથી થઈ જતો. એ સંતમાં રહેલા ભગવાનને પૂજે તમારું કલ્યાણ થાય છે. માટે ભગવાન તો એમના મોડીખમ ઊભા ને ઊભા. માટે સંતની સેવા પૂજવાની વાત કરવાથી ભગવાનની સેવા પૂજાનું ખંડન થઈ જતું નથી. એને ધ્યાનમાં લેજો. ઘણા માણસ એમ કે છે તો પછી સંતનો આટલો બધો મહિમા ગાવ છો તો હવે ભગવાનની જરૂર જ ન રહી ને. લે, એટલે ભગવાનને લઈને તો સાધુ છે. ભગવાન નથી તો તારો બાપ સાધુ છે જ ક્યાંથી? સાધુ કોનો? ભગવાનનો. મારી વાત સમજાય છે તમને? હું બે કોડનું લેતો જાઉં છું એટલે એક વાયુ ન વયું જાય, સમજ્યા? ધ્યાન ઉપાસના તો ભગવાનની જ થાય, એ સિવાય કોઈની નહીં. સર્વનું કારણ એક ભગવાન છે, બીજા કોઈ નહીં. સમજાણું? હું વરઘોડામાં અમારે કૃષ્ણપી સ્વામી શોભાયાત્રામાં કહેતો હતો. મેં કીધું એ વાતનો સદાય ખ્યાલ રાખજો. ભગવાન ભગવાન છે ને સંત સંત છે. કારણ શું છે કે ભગવાન સર્વના કારણ છે. સંતના પણ કારણ ભગવાન છે. એન્ડ યાં છે. સંત દ્વારા એને પામવાનું છે. લક્ષ્મણ કોઈ દી રામ ન થઈ શકે. રામ ઈ રામ છે ને લક્ષ્મણ ઈ લક્ષ્મણ છે. લક્ષ્મણ લક્ષ્મણની જગ્યાએ શોભે અને રામ રામની જગ્યાએ શોભે. મારી વાત સમજાય? ગોપાલ સ્વામી ગોપાલ સ્વામી છે અને સહજાનંદ સ્વામી સહજાનંદ સ્વામી છે. માટે મારી આ વાતથી કોઈ એવી મૂર્ખામી ઊભી ન કરતા કે નિષ્કુળાનંદ સ્વામી આવો સંતનો મહિમા ગાય છે તો હવે સંતને સેવા, ભગવાનની સેવા પૂજા કરવી નહીં, એમ નથી. પણ એ સંતના રૂપમાં ભગવાનનું રૂપ છે, માટે એ ભગવાનની સેવા પૂજા થાય છે. એમ જો દ્રષ્ટિ ભગવાન હામી હોય તો કલ્યાણ થાય. વાત આમ સમજવાની છે. અને એવા ભગવાન તો માત્ર સંતમાં જ જોવા એમ નથી. એવા ભગવાન તો ચરાચરમાં સર્વસ્વ છે, સર્વત્ર છે. અણુ અણુમાં એમ ભગવાનને જોવા અને અંત્ય એ જ રહેવાનું છે ને એ જ સાચું. અને એવા ભગવાન તો માત્ર સંતમાં જ જોવા એમ નથી. એવા ભગવાન તો ચરાચરમાં સર્વસ્વ છે, સર્વત્ર છે. અણુ અણુમાં એમ ભગવાનને જોવા અને અંત્ય એ જ રહેવાનું છે ને એ જ સાચું છે.
જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. છેલ્લી વાત આ છે. પણ ત્યાં પહોંચવા માટે મંદિરમાં બેઠેલા ભગવાનને ભગવાન ભાળો, પછી એ પરમાત્માનું સંતમાં દર્શન તમે કરી શકો, પછી એની એ મૂર્તિને ચરાચરમાં જ્યાં નજર કરો ત્યાં તમે જોઈ શકો. સર્વત્ર ભગવાનનો જ ભાસ રહ્યા કરે. એમ જ્યારે થાય ત્યારે સિદ્ધ દશા કહેવાય અને એને પૂરું થયું કહેવાય. આ વાતને ધ્યાનમાં લ્યો. હવે કાંઈ શંકા રહી? કાંઈ ભૂલ થાય, ખોટું બફાય તો મને કહેજો. તમે હકદાર છો. કેમ જે રોટલા આપો છો અમને. મેં કહ્યું ને, ક્યાં અટકવું એની ખબર હોવી જોઈએ. હે, સંતનો મહિમા કહેવામાં કદીક ઓછો કહેવાય તોય દ્રોહ થઈ જાય, અને ભગવાનની મોર કરી દે સાધુને તોય દ્રોહ થઈ જાય. ભગવાન ને સંત જેમ છે એમ જો બેયનો નિશ્ચય થાય તો ભગવાનને સંતને અર્થે શું ન થાય? લોહિયાનું ત્રીજું. તમે એમ ન સમજતા કે ભગવાનના એકના નિશ્ચયની જરૂર છે, યા તો સંતના એકના નિશ્ચયની જરૂર છે. એ વાતનું કરેક્શન લોયાના ત્રીજામાં જ કરી લેવું. ભગવાન અને ભગવાનના સંતનો મહાત્મ જ્ઞાને યુક્ત જેને નિશ્ચય હોય એના કેવા લક્ષણ હોય? ભગવાનનો અને સંતનો બેયનો નિશ્ચય આવશ્યક છે, બહુ જરૂરી છે. એટલા માટે આ વાતને વ્યવસ્થિત બેહાડવાથી અંતરમાં અતિ આનંદ વધશે. કાંઈક મળ્યું છે, પામ્યા છીએ, મહાસુખ થશે, એવી સરસ વાત છે. એ જી જપ તપ તીર્થ વ્રત વળી તેણે કર્યા યોગ યગન, સર્વે કારજ સારિયું જેણે સંત કર્યા પ્રસન્ન. અદ્ભુત વાત છે. સર્વે કારજ સારિયો જેણે સંત કર્યા પ્રસન્ન. સંતને રાજી કર્યા, એને જપ કરી વાળ્યા, તપ કરી વાળ્યું, તીરથ કરી વાળ્યું, વ્રત કરી વાળ્યા, યોગ યજ્ઞ બધું એનું પૂરું થયું. બોલો, માણા મુશ્કેલી ક્યાં ઊભી કરે છે કહું? ભગવાનને અને સંતને રાજી કરવાનું પડ્યું રહેશે અને જપ તપ યોગ યજ્ઞ વ્રતમાં એની તાલાવેલી વધી જાય છે. તો વચનામૃતમાં જો યોગ સિદ્ધ થાય એનું કારણ તો ભગવાનને ભગવાનના સંત છે. તેમ છતાંય જેને યોગ સિદ્ધ થાય એને ભગવાનને સંતની કોર જરાક ગૌણ વૃત્તિ થઈ જાય અને યોગમાં લગ્ની થઈ જાય છે. એનું શું કારણ હશે? સાધનમાં લગ્ની થઈ જાય, સાધન મોર થઈ જાય. થાય છે આવું. આ સત્સંગમાં એવું ઘણી જગ્યાએ દેખાય છે, ઘણામાં મેં જોયું છે. એને મહત્વ છે ને પોતાનું, પોતે કંઈક કરતો હોય એનું વધારે હોય. ભગવાનનું ભગવાનના સંતનું આ સત્સંગનું મહત્વ બહુ ઓછું. એને સત્સંગને કેમ શાંતિ થાય, સત્સંગને કેમ સુખ થાય, એ વાત ઉપર ધ્યાન જ નહીં. મારો મોભો ને મારું નાક ને મારું કામ ને હું બોલ્યો ને મેં કર્યું ને મેં કીધું એ ફરે નહીં, આમ કરીને જ રહીશ. પણ બાપા એમાં સત્સંગ શું થાય છે? જે થવું હોય થાય, સત્સંગનું રહેવું હોય તો એને કાંઈ નહીં. બાકી હું મારું માન મોભો ગરિમા પદ પ્રતિષ્ઠા એને હાનિ પહોંચશે એટલે હું સત્સંગનો નાશ કરી નાખીશ. લ્યો, પછી તમારું પદ ને પ્રતિષ્ઠા ને મોભો કેના ઉપર રાખશું? સત્સંગના ઉપર તો છે બધું. હે, ખુરશીના ટાંગા કાપીને તમારે અધીર બેહવું? ખુરશીને પગ કાપો તમે હેઠા નો. આ બધી મૂર્ખામીઓ હોય છે. જેને અહમ જાજુ હોય ને, હું કાંઈક સમજુ છું ને મારે જ બુદ્ધિ છે, કોઈ સમજતું નથી, આમ હોવું જોઈએ એમ જેને દાંડીઓ હોય ને એને આ બધી ભૂલો બહુ થાય. અહમ અનેક ભૂલોનું કારણ છે. અહમ અનેક ભૂલો સર્જે છે, અનેક ભૂલો.
સ્વામી કહે છે સર્વે કારજ સારિયું જેણે સંત કર્યા રાજી મન. હે એટલી વાતને યાદ રાખો, આપણે જે કાંઈ કરીએ છીએ ને એ આપણે રાજી થવા કરીએ છીએ, પોતે રાજી થવા. પોતે રાજી થવા ઉપર ચોકડી મૂકો. આપણાથી જે કાંઈ કરવામાં આવે એનો આનંદ ભગવાન અને ભગવાનના સંતો ભક્તોને મળે એવી ભાવનાથી જો ક્રિયાઓ કરાય તો ભક્તપણું પ્રાપ્ત થયું કહેવાય. મહેનત આપણી, ક્રિયા આપણી, દોડધામ આપણી, માથાકૂટ બધી આપણી, અને આનંદ મળો સંતો ભક્તોને, સુખી એ થાવ, આને ભક્તિ કહેવાય. માન એમનું વધો, પ્રતિષ્ઠાનો મોભો એમનો રહો, એમની પ્રગતિ થાવ, મારી નહીં. હું અને મારું બે તો ભૂલી જવા જેવું જ છે. હવે એને આગળ ધરીને જ બધા દોડે, હું ને મારું બે. મારું માન ને મારી પ્રતિષ્ઠા ને હું બોલ્યો ને મેં કર્યું ને હું આગળ હતો ને આમ ને તેમ. આમાં બધું ભગતપણું પાછું આવી ગયો. હા, સંતને સેવે, બધાય સેવાઈ ગયા. સંતને રાજી કરવાથી બધાય રાજી થઈ ગયા. સર્વે કારજ સારિયું જેણે સંત કર્યા પ્રસન્ન. એ જીએવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત, નથી તેવું ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત. લ્યો સાંભળો, લ્યો. ત્રણ લોકમાં સાધુ જેવું કાંઈ નથી. એવા સંત શિરોમણી ઘણી ઘણી હું તમને વાતો કેવી, બહુ હું વાત કરવી એમ. એના જેવું ત્રણ લોકમાં કોઈ નથી, કોઈ વસ્તુ નહીં ને સૂર્ય ચંદ્ર તારા પૃથ્વી વાયુ અગ્નિ, કોઈ સંત જેવું નહીં. સંત જેવું કોઈ નહીં. આપણે તો સંત કરતા વધારે હોનામાં માલ માન્યો છે, સ્ત્રીમાં માલ માન્યો છે, પંચવિષયમાં માન્યો છે. સંતથી વધારે પોતાના દેહમાં હેતને માલ માન્યો છે, પોતાની માન્યતામાં માલ માન્યો છે, પોતાની બુદ્ધિમાં સંત કરતા વધારે માલ માન્યો છે. હા, કેટલું કેટલું સંતથી વધારે માનીને બેસી ગયા છીએ. આપણે ઓછી માયા નથી. નિષ્કાન સ્વામી તો બોલ્યા કે સંત જેવું તો કોઈ સહેજ નહીં, ત્રણ લોકમાં નથી. બોલો, આપણે કદાચ સ્વીકારી લઈએ, પણ એટલું કેવી સંત જેવું ત્રણ લોકમાં બીજું કોઈ નહીં મારી સિવાય, જે હું ખરો. હા હા, આ બધું છે ને ભારે ઉપાધિ છે. અને બીજું અમારે એક શું થાય ખબર છે? આ બધો સંતનો મહિમા અમે ગાઈએ ને તે અમારે સાધુને એક ભૂલ શું થાય ખબર છે? આ અમારો મહિમા છે. લે હવે આ ઉપાધિ પછી. અને જ્યાં સુધી પાર્ષદમાં હોય, ગરીબ ભગતમાં હોય ને ત્યાં સુધી એને એમ લાગે કે હા સંતોનો કેવો મહિમા ગવાય છે, કેવો સંતો માહિતી હોય. પછી આ લુગડા પહેરીએ ને પછી એમ થાય કે આપણો મહિમા કેવો આવે છે. પચી ગયો જોજો. એટલે આ ઉપાધિ. હરિભગત કોઈ આવો મહિમા ગાય ને સંતોનો તો એને ચોખ્ખું રહે કે આ તો સંતોનો મહિમા છે, મારો નહીં, એમ ભાગ નહીં પોતાનો. આમાં તો પાછો અમે પાછો ભાગ પડાવ્યા, કપડાં પહેરી લીધા ને એટલે. પણ આમાં અમારો ભાગ લેશે નથી. આ તો સંતોનો મહિમા ગવાય છે. અને એવા સાધુનું દર્શન ને સમાગમ અમને ક્યાંથી? એમ સાધુને પોતાને મનમાં રહે ત્યારે એ સાધુ પણ એવા મોટા પુરુષનો દાસ થઈને રહે અને એને નમે અને એની આજ્ઞામાં રહે. અને આ મહિમા બધો પોતાને જે બેહાડી દે એ તો બધાનો ગુરુ થઈને બોસ થઈને બેહે. એ કોઈની આજ્ઞામાં પછી રહે નહીં. પાછો એમ કે કેટલો મહિમા છે સંતનો, તમે મહિમા કેમ નથી સમજતા અમારો? અમે કે એમ કરો. હા, તમારે બુદ્ધિ જેવું કાંઈ રખાય જ નહીં. લે હવે રવા દે, તમને શું ખબર પડે? પાછું એમ જવા દે. એ બધી આડોડાઈ છે. હવે વાત કરે છે એ જી કામદુઘા કલ્પતરું, કામદુઘા કલ્પતરું, પારસ ચિંતામણી ચાર, સંત સમાન ये કે નહીં, મેં મનમાં કર્યો વિચાર.
ત્રણ લોકમાં સાધુ જેવું કોઈ નથી. ત્યારે કોકના મનમાં એમ થયું કે કામદૂધા ગાય તો સાધુ કરતા મહાન, કલ્પતરુય મહાન, પારસમણીની ચિંતામણી હારે કઈ સાધુ આવે? તમે વાતું કરો છો ત્રણ લોકમાં સાધુ જેવું કોઈ નહીં, કોઈ નહીં. તે ચિંતામણી કરતા સાધુ મોટા લખ્યા જ જાઓ છો પૂછ્યા વિના કોઈ. એટલે સ્વામી કહે છે મેં મનમાં વિચાર કર્યો છો પછી બોલ્યો છું કે ત્રણ લોકમાં સાધુ જેવું કોઈ નહીં, ચિંતામણી નહીં, એ નહીં. કારણ એ છે અલ્પ સુખ એ માર્યું મળી ટળી જાય છે એ, અલ્પ સુખ એ માર્યું મળી ટળી જાય છે એ, સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટલ એ, સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટલ એ, રહે અખંડ અટલ એ, રહે અખંડ અટલ એ. લ્યો કે આ ચારના નામ લીધા, કામદુઘા ગાય, કલ્પતરુ વૃક્ષ, પારસ નામની ચિંતામણી કે જે લોઢા નડે હોનું થાય, અને પછી આવી ચિંતામણી, પારસમણી ની ચિંતામણી. ચિંતામણી તો તમે જે ચિંતવો એ મળે, પણ એમાં ઈ તાકાત નથી કે ચિંતામણીથી તમે ભગવાન ચિંતો ભગવાન મળે. એ તો આ લોકની વસ્તુ જે ચિંતવો એ મળે, બીજું ન મળે કાંઈ. અને સંત એવી ચિંતામણી છે કે એને આશ્રય રહીને જો ભગવાન ચિંતવો તો ભગવાન મળે. એટલે સંત દ્વારા મળેલું સુખ, પરમાત્માનો દિવ્ય આનંદ એ અખંડ અટળ રહે છે. અને આ ચારમાંથી મળેલા સુખ કે લોક અંત્ય નાશ પામે છે. કેમ છે? આ ચારેય નો તો અંત્ય નાશ છે, અને સંતનો નાશ નથી ક્યારેય. સંત ક્યારેય મરતા નથી. સંત સદાય દિવ્ય છે. વચનામૃતમાં શબ્દ છે ભગવાન ને ભગવાનના સંત જેવા અક્ષરધામમાં છે એવા જ આ લોકમાં છે, જેવા આ લોકમાં છે એવા અક્ષરધામમાં છે. ભગવાન ને ભગવાનના સંત ભક્તનો સદા દિવ્ય આકાર છે. ભગવાન ને ભગવાનના ભક્તનો આકાર ક્યારેય નાશ થતા નથી. ભગવાન અને ભગવાનના સંતનો કાળ કદી નાશ કરી શકતા નથી. એ સદાય બંને દિવ્ય છે, એમ ભગવાનના શબ્દો છે. તમે કહેશો ત્યારે ભગવાનનો આકાર સદા દિવ્ય અને સંતનો આકાર દિવ્ય, ત્યારે શ્રીજી મહારાજનો આકાર લક્ષ્મીવાડીમાં અગ્નિ સંસ્કાર કરીને ગયો, અને ગોપાલ સ્વામી મુક્તાનંદ સ્વામીનો આકાર એ પણ વડતાલને ગઢડામાં અગ્નિ સંસ્કાર કરીને ગયો. એને દિવ્ય કેમ કહો છો? ત્યાં એટલું જ સમજવાનું રહ્યું કે જે વાત ભગવાન સ્વામિનારાયણે પંચાળાના ચોથામાં સમજાવી કે ભગવાનની ને સંતની જન્મ લેવાની રીત અને અંતર્ધ્યાન થવાની રીત ન્યારી છે. એટલા માટે એ સ્વેચ્છાથી પ્રગટ થાય, સ્વેચ્છાથી ધામમાં જાય છે. જ્યારે ભગવાન લય થાય ત્યારે ભક્તો હોય એને સમજાય કે અહીંથી અંતર્ધ્યાન થઈને ક્યાંક બીજે દેખાણા, પણ ભગવાન નાશ થઈ ગયા એવું એ ક્યારેય ન સમજે. એમ ભગવાનના સંત પણ અહીંથી અદ્રશ્ય થાય, ભગવાનના ધામમાં સેવામાં જાય, પણ એના આકારો, એનું રૂપ, અસ્તિત્વ ક્યારેય નાશ થતું નથી. અને ભગવાન અને ભગવાનના સંત સદા સર્વદા સર્વત્ર બિરાજે છે, ક્યાંય નથી એમ નહીં. કારણ કે જ્યાં મહારાજ છે ત્યાં મુક્ત છે, જ્યાં મુક્ત છે ત્યાં મહારાજ છે. મહારાજ વિના મુક્તો હોય નહીં, સંતો હોય નહીં, સંતો વિના મહારાજ હોય નહીં. આ વાત આમ જ છે. માટે જ્યાં ભક્તો છે ત્યાં ભગવાન છે, અને ભગવાન છે ત્યાં ભક્ત છે. અને ભગવાન સર્વત્ર છે, એને કારણે ભક્તો પણ સર્વત્ર છે. કોઈ જગ્યા વિનાની નથી. એવી દિવ્ય દ્રષ્ટિ રાખીએ, કારણ કે વાત એ હકીકત છે, મનને મનાવવાની વાત નથી. વાસ્તવિકતા એ છે, અને આ આપણે દેખીએ છીએ ને એ માયા છે, ને એ મનને મનાઈ ગયેલી ખોટી વાત છે. ઓલી વાત ઓરિજિનલ ને સત્ય છે. માટે એવી રીતે ભગવાનનું અને ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજીએ તો કલ્યાણનો માર્ગ આપણા માટે બહુ સરળ થઈ જાય. વાલા ભક્તો, અહીંયા કથાને વિરામ આપું છું. બાકીનું પ્રકરણ બપોર પછી. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ.
એ સ્વામિનારાયણ 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 હો સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ